નમસ્કાર. આજે આપણે એક એવા શબ્દની વાત કરીશું જે આપણે રોજ વાપરીએ છીએ પણ કદાચ એના ઊંડાણને પૂરેપૂરું સમજતા નથી. એ શબ્દ છે કુટુંબ. ભારતીય દર્શનમાં કુટુંબ એ માત્ર થોડા લોકોનો સમૂહ નથી, પણ એ તો આપણી સંસ્કૃતિ અને સમાજનો કહી શકાય કે મૂળભૂત આધારસ્તંભ છે. તો ચાલો આની સફર શરૂ કરીએ. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. આપણે બધા એક મજબૂત સમાજ ઈચ્છીએ છીએ, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આવા સમાજનો સાચો પાયો શું છે? શું એ પૈસા છે, મજબૂત અર્થવ્યવસ્થા, કે પછી કોઈ શક્તિશાળી રાજનીતિ? કદાચ સાચો જવાબ આ બધા કરતાં ઘણો ઊંડો અને ઘણો અંગત છે. અને હા, એની શરૂઆત થાય છે ઘરમાંથી, કુટુંબથી. તો સવાલ એ છે કે કુટુંબને આટલું બધું મહત્વ શા માટે આપવામાં આવે છે? કારણ કે આપણી વિચારધારા મુજબ એ ખાલી 4 દિવાલોવાળું ઘર નથી, એ તો એક આખી સંસ્થા છે. ચાલો સમજીએ કે આ સંસ્થાનો અર્થ શું થાય છે. કુટુંબ એટલે શું? શું માત્ર સગાવહાલા? ના, એનાથી ઘણું વધારે. વિચારો, કુટુંબ એ આપણી સૌની પહેલી શાળા છે, જ્યાં આપણું સાચું ઘડતર થાય છે, જ્યાં આપણને સારા નરસાની સમજ મળે છે. એ એક જીવંત વારસો છે, ખબર છે, જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંસ્કૃતિ અને સંસ્કારોને ટ્રાન્સફર કરે છે. એટલે જ કહી શકાય કે કુટુંબ એ સમાજનું સૌથી નાનું પણ કદાચ સૌથી શક્તિશાળી યુનિટ છે. અને આ વિચારને રવિન્દ્રનાથ ટાગોરે કેટલા સુંદર શબ્દોમાં વર્ણવ્યો છે. એક જગત કી ધરતી માતા, સબ જગ કે સંતાન. વાહ! આ જ તો ભાવના છે વસુધૈવ કુટુંબકમની. મતલબ કે આખું વિશ્વ જે એક પરિવાર છે. એટલે કે કુટુંબની જે ભાવના છે ને, એ કોઈ ઘરની દિવાલોમાં બંધાયેલી નથી. એ તો અનંત છે, વિશાળ છે. તો આનો અર્થ એ થયો કે પરિવાર એક પુલ જેવું કામ કરે છે. એ આપણને એક એકલી વ્યક્તિને આખા મોટા સમાજ સાથે જોડે છે. વિચારો, જો પરિવાર ન હોય તો આપણે એકલા પડી જઈએ, પણ પરિવાર સાથે આપણે એક મોટા ચિત્રનો, એક મોટી કહાનીનો ભાગ બનીએ છીએ. એ આપણને સલામતી પણ આપે છે અને એક ઓળખ પણ. ઓકે, તો આપણે સમજ્યા કે પરિવાર એક સંસ્થા છે, પણ આ સંસ્થા કોઈ વ્યક્તિનું નિર્માણ કરે છે કેવી રીતે? આખી પ્રક્રિયા શરૂ થાય છે બાળપણથી. બાળુછેડનું જે મનોવિજ્ઞાન છે ને, એ જ આપણને સમજાવે છે કે આપણા સમાજનું ભવિષ્ય ખરેખર ક્યાં અને કેવી રીતે ઘડાય છે. કોઈ પણ બાળકના વિકાસ માટે સૌથી જરૂરી વસ્તુ શું છે? 2 શબ્દો: પ્રેમ અને સુરક્ષા. અને આ વાત કંઈ આજનું મોડર્ન સાયકોલોજી જ નથી કહેતું. આપણું પ્રાચીન જ્ઞાન પણ સદીઓથી આ જ વાત કરતું આવ્યું છે. જ્યારે બાળકને ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ મળે, ત્યારે જ એનો આત્મવિશ્વાસ ખીલે છે. સમજી લો કે આ એવો પાયો છે જેના પર એના આખા વ્યક્તિત્વની ઇમારત ઊભી થવાની છે. અને જુઓ, આ વિચાર કેટલો ગહન છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે પરિવારનો જે પ્રેમ છે ને, એ જ બાળકમાં સાચા માનવીય ગુણો વિકસાવે છે. આ કોઈ નવી વાત નથી, કોઈ નવી શોધ નથી. આ તો એ જ જ્ઞાન છે જે આપણા શાસ્ત્રોમાં સદીઓથી સચવાયેલું પડ્યું જ છે. હવે માતાના મહત્વને સમજાવવા માટે આનાથી સારો કોઈ દાખલો હોઈ શકે? મહાભારતનો એ પ્રસંગ યાદ કરો, જ્યારે યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું, પૃથ્વી કરતાં પણ ભારે શું છે? અને યુધિષ્ઠિરનો જવાબ શું હતો? માતા. આ માત્ર એક ભાવુક જવાબ નથી, આ એક સનાતન સત્ય છે, જે બતાવે છે કે બાળકના ઘડતરમાં માતાનું સ્થાન કેટલું ઊંચું અને અજોડ છે. જરા આ તફાવત જુઓ, કેટલો મોટો ફરક છે. એક બાજુ પ્રેમ અને સ્નેહ વગર બાળક અસુરક્ષિત અને એકલું રહી જાય છે, એનો વિકાસ રૂંધાઈ જાય છે. પણ બીજી બાજુ, જ્યાં પ્રેમભર્યું વાતાવરણ છે, ત્યાં એ જ બાળકનો આત્મવિશ્વાસ 7મા આસમાને હોય છે. એનામાં માનવીય ગુણો ખીલે છે અને સંબંધો મજબૂત બને છે. હવે આપણા બાળકો માટે કયો રસ્તો પસંદ કરવો, એ તો એકદમ સ્પષ્ટ છે, નહીં? તો ઠીક છે, પ્રેમ અને સુરક્ષાથી આપણે એક ફળદ્રુપ જમીન તો તૈયાર કરી દીધી, પણ હવે એમાં વાવવાનું શું છે? કયા બીજ રોપવાના છે? અહીંયા વાત આવે છે સદ્ગુણોના સિંચનની, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ સંસ્કાર. અને આ સંસ્કાર જ એ અદૃશ્ય ગુંદર છે જે પરિવારને સાચા અર્થમાં એકસાથે જોડી રાખે છે. ભગવદ્ ગીતામાં એક ઉમદા જીવન માટે 26 દૈવી ગુણો બતાવવામાં આવ્યા છે, જેમ કે નિર્ભયતા, હૃદયની શુદ્ધિ, દાન, આત્મનિયંત્રણ, સત્ય, અહિંસા, ક્રોધનો અભાવ. આ લિસ્ટ લાંબુ છે, પણ સમજવાની વાત એ છે કે આ ખાલી શબ્દો નથી. આ એ ગુણો છે જેનું સિંચન કરવું એ દરેક પરિવારનું મુખ્ય કામ છે, જેથી બાળક મોટું થઈને એક સાચો અને સારો મનુષ્ય બને. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ગુણો માત્ર પુસ્તકોમાં લખેલા આદર્શો નથી. આ તો જીવન જીવવાની રીત છે, સિદ્ધાંતો છે. જ્યારે કોઈ બાળક પોતાના ઘરમાં જ પોતાના માતાપિતામાં આ ગુણોને જીવંત જોશે, ત્યારે એને શીખવવાની જરૂર નહીં પડે.
એ આપોઆપ એના ચારિત્રનો ભાગ બની જશે અને આ જ સંસ્કાર એને આખી જિંદગી સાચો રસ્તો બતાવશે. હવે એવું નથી કે આટલા મોટા મોટા ગુણો શીખવવા માટે કંઈક મોટું કરવું પડે. ના, એની શરૂઆત બહુ જ નાની રોજિંદી બાબતોથી થાય છે. જેમ કે શિસ્ત. શિસ્ત શીખવવાના 3 સરળ સ્ટેપ્સ છે. પહેલું, પોતાની સ્વચ્છતા. બીજું, પોતાની આસપાસની જગ્યા સાફ રાખવી. અને ત્રીજું, જાહેર જગ્યાઓની સ્વચ્છતાનું ધ્યાન રાખવું. બસ આ નાની નાની આદતો જ બાળકમાં જવાબદારીની એક મોટી ભાવનાનો પાયો નાખે છે. ઓકે, અત્યાર સુધી આપણે એક વ્યક્તિ અને પરિવારની વાત કરી, પણ આ બધું એક મોટા પિક્ચર સાથે કઈ રીતે જોડાય છે? ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે એક સારો, સુસંસ્કારી પરિવાર એક મજબૂત સમાજ અને એક મજબૂત રાષ્ટ્રનો પાયો બને છે. આ જે વિચાર છે ને, એ આખી ચર્ચાનો સાર છે. સીધી વાત છે. જે ઘરમાં વડીલોનું માન જળવાય છે, જ્યાં નાના મોટા બધા વચ્ચે પ્રેમ અને સમાનતાનો ભાવ છે, એ ઘર પોતે જ એક શાંતિનું કેન્દ્ર બની જાય છે. અને જ્યારે આવા અનેક શાંતિપૂર્ણ પરિવારો ભેગા થાય, ત્યારે સમાજ કેવો બને? સ્વાભાવિક છે, સુમેળભર્યો અને શાંતિપૂર્ણ. એટલે જ કહેવાય છે કે સમાજની તબિયત પરિવારની તબિયત પર આધાર રાખે છે. આ સંબંધ એકદમ સીધો છે, એકદમ સ્પષ્ટ. જ્યાં પરિવારો મજબૂત, મૂલ્યો મજબૂત, ત્યાં સમાજ પણ એકજૂટ અને મજબૂત. અને જેવી પરિવારની વ્યવસ્થા તૂટવા માંડે એટલે સમજી લો કે સમાજમાં પણ તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ. અને સાચું કહું તો આપણી ભારતીય કુટુંબ વ્યવસ્થાની આ જ તો ખરી સુંદરતા છે. અહીંયા બાળકને મોટા કરવાની જવાબદારી ખાલી માતા પિતાની નથી હોતી. આખું કુટુંબ, દાદા દાદી, કાકા કાકી, ભાઈ બહેન, બધા ભેગા મળીને એક બાળકનું ઘડતર કરે છે. આ એક પ્રકારનું સામૂહિક યોગદાન છે જે બાળકને એક જબરદસ્ત સુરક્ષા કવચ આપે છે. તો અંતે આપણે એ જ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ કે આજની આ ફાસ્ટ લાઈફમાં, આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે આ પ્રાચીન જ્ઞાનને જીવંત કેવી રીતે રાખી શકીએ? આપણા પારિવારિક સંબંધોના જે મૂળિયા છે એને ફરીથી મજબૂત કેવી રીતે બનાવી શકીએ? કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, એક સારો પરિવાર જ એક સારા વિશ્વનો પાયો નાખી શકે છે. આ વાત પર વિચાર જરૂરથી કરજો.